નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, એક વાત સાચી તમે જણાવો, ક્યારે એવું લાગ્યું કે તમે કોઈને પસંદ કરો છો પણ તે જ વ્યક્તિ તમને તે નજરે જોતો જ નથી હોતો? તમે કોશિશ તો કરો છો, વાત પણ કરો છો, સારું વર્તન પણ કરતા હોય, તેમ છતાં સામેવાળી વ્યક્તિ દિલથી કનેક્ટ થતી જ નથી અને પછી મનમાં એક સવાલ થાય છે, આખરે એવું શું જે અમુક લોકો પાસે હોય છે જેને તેનાથી કોઈ પણ જોર લગાવ્યા વગર જ લોકોને પોતાની તરફ ખેંચી લે? જુઓ, આજે જે ટોપિક તેને ઘણા લોકો ખોટું સમજે। મોહિની વિદ્યા સાંભળતા જ મગજમાં આવે કે કોઈ પણ જાદુ, કોઈ ટોટકો અથવા તો કોઈ એવી રીત કે જેનાથી તમે કોઈને તમારા વશમાં કરી શકો છો। પણ મિત્રો, હું તમને એક વાત સ્પષ્ટ રીતે જણાવી દઉં કે કોઈ વ્યક્તિને મજબૂરીમાં કંટ્રોલ કરવી, તેની ઈચ્છા વિરુદ્ધ ખેંચવી, એના ક્યારેય ન ટકે, ના ક્યારે સાચું પરિણામ આપે। અસલી શક્તિ ત્યારે શરૂ થાય છે જ્યારે સામેવાળી વ્યક્તિ પોતે પોતાની ઈચ્છાથી જ તમારી તરફ ખેંચાય। માની લો કે કાલે જ એક વ્યક્તિએ મેસેજ કર્યો, તેણે કહ્યું કે હું બહુ જ કોશિશ કરું છું પણ લોકો મારાથી જલ્દી ઇમ્પ્રેસ નથી થતા। મેં તેને એક સિમ્પલ સવાલ પૂછ્યો, શું તું પોતે પોતાનાથી ઇમ્પ્રેસ છે? તે થોડી સેકન્ડ ચૂપ રહ્યો અને આ જ એ જગ્યા છે કે જ્યાં અસલી મોહિની શરૂ થાય છે। તમે નોટિસ કર્યું હશે કે અમુક લોકો રૂમમાં આવતાની સાથે જ અટેન્શન લઈ લે, તેઓ વધારે બોલતા પણ નથી, છતાં લોકો તેમને નોટિસ કરે। આ કોઈ બહારનું જાદુ નથી, પરંતુ આ એક અંદરની સ્થિતિ છે, એક એનર્જી કે જે બોલ્યા વગર પણ અનુભવાય છે। હવે સીધી રીતે સમજો કે કોઈ પણ ફેરવ્યા વગર પહેલું સ્ટેપ પોતાની પ્રેઝન્સને બદલવી। જ્યારે તમે કોઈને મળો છો તો તમારું માઇન્ડ શું બોલી રહ્યું હોય છે? આ મને પસંદ કરશે કે નહીં? હું કેવો લાગી રહ્યો છું? આ જ ઇનસિક્યોરિટી તમારી બોડી લેંગ્વેજમાં આવી જાય છે અને સામેવાળી વ્યક્તિ અજાણતા જ તેને અનુભવી લેતી હોય છે। અને મોહિનીનો પહેલો નિયમ, પોતાને સાબિત કરવાની કોશિશ બંધ કરો। જ્યારે તમે પોતાને પૂર્વ કરવાનું છોડી દો છો ત્યારે જ તમે નેચરલી એટ્રેક્ટિવ લાગો છો। એક નાનો અભ્યાસ કરો, આગલી વખતે જ્યારે તમે કોઈની સાથે વાત કરો તો પોતાની અંદર આ વિચાર લઈને જાઓ કે હું કોઈને ઇમ્પ્રેસ કરવા નથી આવ્યો, હું બસ મારી પ્રેઝન્સ શેર કરવા આવ્યો છું। ફરક તરત જ તમને દેખાવા લાગશે। બીજું સ્ટેપ, નજરની રમત। આ ખૂબ જ સૂક્ષ્મ છે પણ અસરદાર છે। જ્યારે તમે કોઈની સાથે વાત કરો છો ત્યારે તમારી આંખો શું કહી રહી હોય છે? જલ્દી આમ તેમ જોવું કે કોન્ફિડન્સ રીતે સામે જોવું? એક સ્થિર શાંત નજર ગભરાહટ વગર આ સામેવાળી વ્યક્તિને એક અલગ જ કમ્ફર્ટ આપે કે તે અનુભવે છે કે તમે ભાગી નથી રહ્યા, છુપાઈ નથી રહ્યા, તમે ત્યાં જ છો, પૂરા ધ્યાન સાથે। પરમહંસ યોગદાનજીએ એક જગ્યાએ લખ્યું કે જે વ્યક્તિનું મન શાંત હોય છે તેની ઉપસ્થિતિ જ બીજા માટે સુકૂન બની જાય છે। આનો અર્થ કે શું? જ્યારે તમારું અંદરનું સ્ટેબલ હોય છે ત્યારે તમારે કોઈ એક્સ્ટ્રા કરવાની જરૂર હોતી જ નથી। લોકો જાતે જ તમને નોટિસ કરે છે। હવે તમે વિચારી રહ્યા હશો કે આ બધું ઠીક, એ પણ આમાં 1 કલાકમાં અસર કેવી રીતે દેખાશે? તો મિત્રો, તમે ધ્યાનથી સમજો, અસર બહાર નહીં, પહેલાં અંદર શરૂ થાય છે। જો તમે અત્યારથી જ તમારા પોસ્ચર, તમારી નજર, તમારા બોલવાની સ્પીડ અને મિત્રો તમારી લિસનિંગને બદલી નાખો તો મિત્રો આગામી 1 કલાકમાં જ લોકો તમારા બિહેવિયરમાં ફરક નોટિસ કરશે જ। તમે પોતે ટેસ્ટ કરીને જુઓ। આજે જ્યારે પણ કોઈને તમે મળો, બસ આ 4 વસ્તુઓ તમારે ધ્યાનમાં રાખવી। પોતાને પૂર્વ ન કરો, નજર સ્ટેડી રાખો, ઓછું બોલો પણ વિચારીને બોલો અને સામેવાળી વ્યક્તિને ખરેખર સાંભળો। તમારે કોઈ જાદુ કરવાની જરૂર નહીં પડે। હવે એક નાનો એવો એક્સપેરિમેન્ટ તમે આગામી 10 મિનિટમાં કોઈ પણ એક વ્યક્તિ સાથે કરી શકો અને સભાનતાથી આ ટેકનિક અપ્લાય કરો। પછી પોતાની જ જાતને પૂછો કે શું ફરક અનુભવ્યો? જો તમને થોડો પણ ડિફરન્સ દેખાય તો મિત્રો તમે મને નીચે કમેન્ટમાં લખીને જણાવજો, મેં ચેન્જ નોટિસ કર્યો। આગામી હિસ્સામાં હું તમને તે સૂક્ષ્મ સિગ્નલ બતાવીશ જેનાથી તમે સમજી શકશો કે સામેવાળી વ્યક્તિ તમારી તરફ ખેંચાઈ રહી છે કે નહીં। અને સાથે જ એક એવી ટેકનિક કે જે બહુ જ ઓછા લોકો જાણે છે પણ મિત્રો તેની અસર બહુ જ ઊંડી હોય છે। માની લો કે તમે અત્યારે જ તે ટેકનિકને સાંભળી લીધી અને તેને તમે સાચે જ અપ્લાય કરવાનું શરૂ કરી દીધું છે
અને તમે ધીરે ધીરે તમને એક સૂક્ષ્મ ફેરફાર દેખાવા લાગે છે. લોકો તમને થોડા વધારે ધ્યાનથી સાંભળી રહ્યા છે અને તમારી બધી જ વાત કાપી નથી રહ્યા, અને અમુક લોકો તો જાતે જ આવીને વાત શરૂ કરવા લાગ્યા છે. અહીંથી જ આગલું સ્તર શરૂ થઈ જાય છે. સમજવું કે આ એક એટ્રેક્શન ફક્ત સરફેસ પર છે કે સાચે જ ઊંડાણમાં જઈ રહ્યું છે. એ એક નાની વાત નોટિસ કરો. જ્યારે કોઈ પણ વ્યક્તિ તમારી તરફ જેન્યુઅલી ખેંચાય છે તો મિત્રો તેના બિહેવિયરમાં 3 વસ્તુઓ બદલાઈ જાય છે: તેની બોડી લેંગ્વેજ, તેની જિજ્ઞાસા અને તેનું ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ. આ 3 સંકેત જો તમને દેખાવા લાગે તો મિત્રો સમજી જાઓ કે તમે સાચી દિશા પકડી લીધી. પહેલા સંકેત બોડી લેંગ્વેજનું ખુલવું. જ્યારે કોઈ પણ તમારી સાથે વાત કરતી વખતે થોડું આગળ નમે, એ વારંવાર આઈ કોન્ટેક્ટ કરે અથવા તો તમારી વાત પર નેચરલી રિએક્ટ કરે છે, તો મિત્રો આ એવું બતાવે છે કે તે મેન્ટલી પ્રેઝન્ટ. હવે અહીં એક ભૂલ ઘણા લોકો કરે છે. જેવા તેમને આ સિગ્નલ દેખાય છે, તેઓ ઓવર એક્સાઇટેડ થઈ જાય અને પછી ફરી વહી જૂની કોશિશો શરૂ કરી દે છે. ઇમ્પ્રેસ કરવાની આ જ એ પોઈન્ટ છે કે જ્યાં આખી ઇફેક્ટ તૂટી જાય છે. તમારે શું કરવું? બસ એ જ સ્ટેડી એનર્જી મેન્ટેન રાખવાની છે. જેમ નદી વહે તે દરેક વળાંક પર પોતાનો પ્રવાહ બદલતી નથી, તમારી પ્રેઝન્સ પણ એવી જ હોવી જોઈએ. કન્સિસ્ટન્સી કામ અને કોઈ પણ ઉતાવળ વગર. બીજો સંકેત જિજ્ઞાસા વધવી. જ્યારે સામેવાળી વ્યક્તિ પોતે તમને સવાલ પૂછવા લાગે, તમારી વાતો જાણવામાં ઇન્ટરેસ્ટ બતાવે અથવા તો તમને વગર કારણે પણ કન્વર્સેશન ખેંચવા માંગે, તો મિત્રો તમે સમજી લો કે કનેક્શન બની રહ્યું છે. પણ અહીં એક સૂક્ષ્મ ટ્રેપ. જો તમે દરેક સવાલનો જવાબ બહુ જ જલ્દી અને પૂરી ડિટેલમાં આપવા લાગો તો તે મિસ્ટ્રી ખતમ થઈ જાય છે. એક સંતુલન બનાવો. અમુક વાતો ખુલીને જણાવો અને અમુક વાતો હળવા સ્મિત સાથે તમે છોડી દો. આનાથી સામેવાળી વ્યક્તિ વધુ જાણવા માંગશે અને આ જ એક નેચરલ અટ્રેક્શનનો હિસ્સો છે. થોડું રિવેલ, થોડું રિઝર્વ. હવે ત્રીજો અને સૌથી પાવરફુલ સંકેત, સમય આપો. અને આજના સમયમાં દરેક વ્યક્તિ બિઝી છે, પરંતુ જો કોઈ વ્યક્તિ પોતાની બિઝી લાઈફમાંથી સમય કાઢીને તમારી સાથે વાત કરે છે અથવા તો તમારી આસપાસ રહેવા માંગતો હોય, તો આ સૌથી સ્પષ્ટ ઇન્ડિકેશન છે કે તમે તેની અટેન્શનમાં જગ્યા બનાવી રહ્યા છો. પરંતુ એક વાત ધ્યાનમાં રાખો મિત્રો, આ સ્ટેજ પર કંટ્રોલ કરવાની કોશિશ ન કરવી. જો તમે સામેવાળા વ્યક્તિના સમયને ડિટેક્ટ કરવા લાગો છો અથવા ઓવર અવેલેબલ થઈ જાઓ છો, તો બેલેન્સ હંમેશા માટે બગડી જાય અને અટ્રેક્શન ત્યાં જ ટકે છે જ્યાં ફ્રીડમ હોય છે. હવે એક ઊંડી વાત સમજી લો કે મોહિની વિદ્યાનો અસલી એસેન્સ એ નથી કે દરેક સ્ત્રી તમારા વશમાં થઈ જાય, પણ એ છે કે તમારી પ્રેઝન્સ એટલી ક્લિયર અને ગ્રાઉન્ડેડ થઈ જાય કે સામેવાળી દરેક વ્યક્તિ તમારી સાથે પોતે સારું અનુભવે. જ્યારે કોઈ પણ વ્યક્તિ તમારી સાથે રહેતા પોતે બહેતર અનુભવે છે, તો મિત્રો તે નેચરલી તમારી તરફ ખેંચાય છે. એક નાની રિયલ સિચ્યુએશન ઇમેજિન કરો. એક છોકરી કે જે દરેકને મળે છે, પણ મોટાભાગના લોકો સાથે તેણે એફર્ટ કરવો પડે છે, સ્માઇલ કરવી, વાત વધારવી, ઇન્ટરેસ્ટ બતાવવો, પણ પછી તે કોઈ એવા માણસને મળે છે જેની સાથે તેને આ બધું કરવું પડતું નથી. તે જેવી છે તેવી જ રહી શકે છે. હવે જણાવો કે તે કોની સાથે વધારે સમય વિતાવવા માંગશે? જવાબ સ્પષ્ટ છે, આ જ તમારી અસલી શક્તિ છે. કોઈને બદલવાની કોશિશ બિલકુલ ન કરો, પરંતુ મિત્રો એવું વાતાવરણ બનાવો કે જ્યાં તે પોતે જ બની શકે. હવે અહીં એક ખૂબ જ પ્રેક્ટિકલ ટેકનિક આવી જાય છે જે ઓછા લોકો જાણતા હોય, અને તેને તમે મિરર બેલેન્સ પણ કહી શકો છો. આનો અર્થ છે કે સામેવાળી વ્યક્તિના એનર્જી લેવલને તમે સટર્નલી મેચ કરવું, પણ તેનાથી થોડાક હાયર પોઝિટિવ લેવલ પર રહેવું. જો તે સ્લો બોલી રહ્યા હોય તો તમે કામ કરો. જો તે થોડા એક્સાઇટેડ છે તો તમે પણ એંગેજ રહો, પણ દર વખતે એક સ્ટેબલ બેઝ બનાવી રાખો. આનાથી શું થાય છે કે મિત્રો સામેવાળી વ્યક્તિ અનકોન્શિયસલી ફીલ કરે છે કે આ માણસ મને સમજશે, અને આ જ ફિલિંગ કનેક્શનને ડીપ કરે. હવે એક બીજી વસ્તુ કે જે તમને અલગ બનાવે છે, તમારી ઇન્ટરનલ ક્લેરિટી. તમે શું ઈચ્છો છો? તમે કેવા પ્રકારના લોકો સાથે રહેવા માંગો છો? આ ક્લેરિટી જેટલી સ્પષ્ટ હશે,
તમારું અટ્રેક્શન એટલું જ સ્ટ્રોંગ હશે, કારણ કે જ્યારે તમે કન્ફ્યુઝ હોય છે ત્યારે તમારી બધી જ એનર્જી પણ વિખેરાયેલી હોય છે, અને જ્યારે તમે ક્લિયર હોવ છો ત્યારે તમારી પ્રેઝન્સ શાર્પ થઈ જાય છે. પરમહંસ યોગાનંદજીનો એક વિચાર અહીં બહુ જ સચોટ બેસે છે: જેનું મન પોતાના લક્ષ્યમાં સ્થિર હોય છે તેની બધી શક્તિ વિખેરાતી નથી, પરંતુ કેન્દ્રિત થઈને અસર કરે છે. આનો અર્થ સીધો છે: જ્યારે તમે પોતે ક્લિયર હોય ત્યારે તમારે કોઈને ખેંચવાની જરૂર પડતી જ નથી. લોકો પોતે જ તમારા ઓર્બિટમાં આવવા લાગે છે. અને મિત્રો, હવે એક નાનો ચેલેન્જ: આગામી 24 કલાક માટે આ પ્રેક્ટિસ કરો. દરેક ઇન્ટરેક્શનમાં ફક્ત એ જુઓ કે હું સામેવાળી વ્યક્તિને કેવું ફીલ કરાવી રહી છું, ના કે તે મને કેવી રીતે જોઈ રહી છે. આ પરફેક્ટિવિટી ચેન્જ તમારી આખી ગેમ બદલી નાખશે. અને સાચું કહો, જો તમે આ એક લાઇનને સમજી લીધી તો મિત્રો, તમારા માટે કોઈ પણ વિદ્યાની જરૂર નહીં પડે. હવે જતાં એક વાત પૂછવા માંગુ છું કે જો તમે આજની વાતોમાંથી કંઈ પણ અપ્લાય કર્યું હોય અને તમને થોડો પણ ફરક અનુભવાયો હોય તો મિત્રો નીચે કમેન્ટમાં જણાવો. આ માત્ર કમેન્ટ નહીં, આ તમારી અંદર શરૂ થઈ ગયેલા બદલાવની કન્ફર્મેશન હશે. અને જો તમને લાગે છે કે આવા જ સીધા કામમાં આવે તેવા રસ્તાઓ તમે શીખવા માંગતા હોય તો મિત્રો, આ ચેનલ સાથે તમે હંમેશા જોડાયેલા રહેજો. અને અહીં વાતો ગોળ ફેરવીને નહીં, સીધી જ અસર કરવા માટે કરવામાં આવે છે. અને મિત્રો, હવે તમે વિચારો કે આગામી વખતે જ્યારે તમે કોઈને મળશો તો શું એ જ જૂની રીતો અપનાવશો કે કંઈક અલગ કરીને જાતે જ તમે ફરક જોશો? તો મિત્રો, આજનો આ વિડીયો અમે અહીં જ પૂર્ણ કરી રહ્યા છીએ. અને આજની આ માહિતી પસંદ આવી હોય તો મિત્રો, વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર તમે પહેલીવાર આવ્યા હોય તો મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ જ ભૂલશો નહીં. કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો આભાર.